નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે। પૂનમના દિવસે કરવામાં આવતા અમુક ઉપાયો આપણું જીવન પણ બદલી શકે છે, આપણને ધનવાન પણ બનાવી શકે છે, આપણી દરેક પ્રકારની ચિંતાનું નિરાકરણ થઈ શકે છે। તો વૈશાખ મહિનાની આ પૂનમ જે 23 તારીખ અને ગુરુવારે છે, તો અમે તમને આજના વિડીયોમાં એવા ઉપાયો બતાવી રહ્યા છીએ જે આપ ખાસ ધ્યાન દઈને સાંભળજો અને કોઈ પણ ઉપાય અજમાવશો તો ચોક્કસપણે આપણું ભાગ્ય બદલાઈ જશે। આ વિડીયોમાં અમે તમને ઘણા બધા એવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે કોઈ પણ લોકો કરી શકે છે। જેમ કે આપ જાણો છો કે વૈશાખ મહિનાની પૂનમના દિવસે ઘરમાં સત્યનારાયણ કથાનું પઠન કરવામાં આવે છે, તેમજ વ્રત રાખી અને સ્નાન પણ કરવામાં આવે છે। તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે અમુક વસ્તુઓ એવી પણ હોય છે જો તે પૂનમના દિવસે ઘરમાં લાવવામાં આવે તો ઘરમાં બમણો લાભ થાય છે અને સમૃદ્ધિ આવે છે અને દરેક પ્રકારની આર્થિક સ્થિતિ પણ સદ્ધર બને છે। તો આપણે તે પણ વાત કરી લઈએ કે ઘરમાં શું શું વસ્તુ લાવવી જોઈએ અને કેવા ઉપાયો કરવા જોઈએ જેથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન દોલત જળવાઈ રહે। તો મિત્રો, ખાસ વિનંતી કે અત્યારથી જ આપ કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે। તો ચાલો શરૂ કરીએ। વૈશાખ મહિનાની પૂનમે ઘરમાં સાવરણી લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। પૂનમના દિવસે સાવરણી અવશ્ય ખરીદવી જોઈએ, તેનાથી ઘરમાં જ દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને તેમની કૃપા બની રહે છે, તેમજ તમારા પરિવાર પર અને તમારા જીવનમાં ખુશીઓ આવે છે। તેથી આ દિવસે સાવરણી જરૂરથી ખરીદો। પૂનમના દિવસે કપડાની ખરીદી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈશાખ માસની પૂનમના દિવસે લાલ અને ગુલાબી રંગના કપડાની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે દેવી લક્ષ્મીને ગુલાબી અને લાલ રંગ ખૂબ જ પ્રિય છે। તેથી પૂનમના દિવસે આ રંગના કપડાં ખરીદવા જોઈએ। એવું માનવામાં આવે છે કે આ રંગોના કપડાં ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। એવું પણ કહેવામાં આવે છે કે પૂનમના દિવસે શ્રીયંત્રને ઘરે લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં પૂનમના દિવસે શ્રીયંત્રને ઘરમાં અવશ્ય લાવવું જોઈએ। આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો, ત્યાર પછી તેને તમારી તિજોરી અને ઘરના મંદિરમાં સ્થાપિત કરો। અનુસરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે। પૂનમના દિવસે કુબેર યંત્રનું પણ ખૂબ જ મહત્વ છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર વૈશાખ માસની પૂનમના દિવસે કુબેર યંત્રને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે પૂનમના દિવસે કુબેર યંત્રની પૂજા યોગ્ય વિધિથી કરવામાં આવે તો લોકોનું જીવન પરિવર્તન થઈ શકે છે, તેમજ તેમની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે। ઘરમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી અને સાથે જ ઘરની બધી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે। સોના અને ચાંદીના નાના સિક્કા, એવી માન્યતા છે કે વૈશાખ પૂનમના દિવસે ઘરમાં સોના કે ચાંદીના સિક્કા લાવવા જોઈએ, કારણ કે તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવી પણ માન્યતા છે કે આ સિક્કાઓની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી, તેમજ હંમેશા માટે દેવી લક્ષ્મી માતાજીનો વાસ રહે છે। આર્થિક તંગીમાંથી પણ આપણા પરિવારને રાહત મળે છે। આ સિક્કાઓની પૂજા કરવાથી આવતા સમયની અંદર આપણા ઘરમાં ધનની આવકમાં પણ વધારો થાય છે, તેમજ આર્થિક સંકટોમાંથી પણ છુટકારો મળે છે। મિત્રો, પૂનમના દિવસે પિત્તળનો હાથી લાવવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે। વૈશાખ પૂનમના દિવસે પિત્તળનો હાથી ઘરે લાવવાથી ખૂબ જ લાભ થાય છે। તમારા ઘરમાં એક પિત્તળનો હાથી તમારા ઘરનું ભાગ્ય બદલી શકે છે। એવું માનવામાં આવે છે કે જે લોકો પૂનમના દિવસે પિત્તળનો હાથી ઘરે લાવે છે તેમના ઘરમાંથી ગરીબી દૂર થાય છે, તેનાથી પરિવારમાં પણ ખુશીઓ આવે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ભગવાન બુદ્ધની મૂર્તિ રાખવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે શાસ્ત્રોમાં બુદ્ધને સુખ, સમૃદ્ધિ અને સુખાકારીનું કારણ માનવામાં આવે છે। તેથી જે લોકો ભગવાન બુદ્ધની મૂર્તિ પોતાના ઘરે લાવે છે તેમના ઘરમાં સમૃદ્ધિ તેમજ ઘરમાં નકારાત્મકતાની ઉર્જા દૂર થાય છે। હવે પૂનમના દિવસે કરવામાં આવતા અમુક ખાસ ઉપાયો આપને જણાવવા જઈ રહ્યા છીએ જે આપણા હિન્દુ ધર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે, તેમજ શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે, જેનાથી આપણા પરિવારમાં તેમજ ઘરમાં અનેરો લાભ થાય છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈશાખ પૂનમના દિવસે 11 કોળી લઈને દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો અને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો। ધાર્મિક માન્યતાઓ અનુસાર કોળીને તિજોરીમાં રાખવાથી આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળે છે,
તેમજ ઘરમાં ક્યારેય પણ પૈસાની સમસ્યા થતી નથી. તેમજ લક્ષ્મી માતાજીની કૃપા હંમેશા પરિવાર પર બની રહે છે. વૈશાખ પૂનમના દિવસે પીપળાના ઝાડને જળ ચડાવો અને શુદ્ધ ઘીનો દીવો કરો. આ પછી 7 પરિક્રમા પણ કરવી જોઈએ. 7 પરિક્રમા કરતી વખતે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો. એવું પણ કહેવાય છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા આપણા પરિવાર પર બની રહે છે. વૈશાખ મહિનાની પૂનમના દિવસે દેવી લક્ષ્મીજીને ખીર અર્પણ કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. લક્ષ્મીજીને ખીર અર્પણ કરવાથી આપણા ઘરમાં બમણો ધનલાભ થઈ શકે છે. લક્ષ્મીજીને ખીર ચડાવો અને પછી ખીરને પરિવારના સભ્યોમાં વહેંચો. તેનાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને આપણા પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને આર્થિક સદ્ધરતા આવે છે. વૈશાખ મહિનાની પૂનમના દિવસે સવારે સ્નાન કર્યા પછી કુશ આસન લગાવીને પીપળાના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો જાપ કરો. ધ્યાન રાખો કે આ દરમિયાન શુદ્ધ ઘીનો દીવો પ્રગટતો રહે. હનુમાન ચાલીસાનો ઓછામાં ઓછો 7 વાર જાપ કરો. આમ કરવાથી શનિ સંબંધિત તમારા બધા જ દોષો દૂર થશે. તેમજ જીવનમાં આર્થિક સુધારો પણ થશે અને સેહતમાં પણ સુધારો થશે. તો મિત્રો, આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને જરૂરથી પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.